ચાલો હવે આપણે વાત કરવાની છે આજે નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ. જો આપણે થોડુંક જૂનું યાદ કરીએ, અત્યાર સુધી આપણે પેલું કામ શું કરતા હતા તો કે પહેલા આપણે મોલારિટી ગોતી, પછી આપણે મોલાલિટી ગોતી. હવે આ બંનેને ભેગું કરતું એક સરસ મજાનું આપણે સૂત્ર બનાવ્યું હતું. ત્યાર પછી આપણે વાત કરવાની હતી નોર્માલિટી માટે. નોર્માલિટી જે છે એની જો આપણે ચર્ચા કરીએ તો આજે આપણે થોડાક આના દાખલા ગણશું. એને કેપિટલ N વડે દર્શાવશું. અહીંયા શું લખવાનું છે? દ્રાવ્યનું વજન છેદમાં શું લખશું? હવે જે દ્રાવ્ય જે છે એ દ્રાવ્યનો તુલ્ય ભાર આવશે અને એને ગુણ્યા કદ જે છે એ શેમાં આવશે? લીટર એકમમાં. બરોબર છે. તો અણુભારની બદલે આપણે હવે અહીંયા શું વાપરવાનું હતું? તુલ્ય ભાર. એટલે આપણે ગઈ વખતે જે છે એ આખો ટાઈમ જે છે એ તુલ્ય ભાર ગોતવામાં બનાવ્યો હતો. તો અહીંયા આપણે તુલ્ય ભાર કઈ રીતે મેળવતા હતા? અણુભાર જે છે એ અણુભારના છેદમાં સંયોજકતા. સંયોજકતા જે છે એનો આપણે શું મતલબ કર્યો હતો? તો કે એસિડ હોય તો છૂટા પડતા H ની સંખ્યા, બેઝ હોય તો છૂટા પડતા OH- ની સંખ્યા, અને જો કોઈ તટસ્થ ઘટક હોય તો તટસ્થ ઘટક માટે આપણે જે છે શું કરેલું હતું? ફેરફાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ સંયોજકતા જે છે એ આપણા માટે બહુ અગત્યની થશે. હવે આપણે જે તુલ્યભાર ગોઈતા હતા જેનું આપણે કોષ્ટક બનાવવાનું હતું, તો એ તુલ્યભાર વાળું જે કોષ્ટક આપણે મેળવવાનું હતું એને આધારે હવે થોડાક એવા દાખલાઓ જે છે એ દાખલા શીખીએ. બરોબર છે? સમજો. આપણે જે છે એ આવી રીતે દર્શાવવું છે કે તમને કોઈ એમ કે ભાઈ 98 ગ્રામ H2SO4 નું 1 લીટર દ્રાવણ બનાવતા તેની નોર્માલિટી કેટલી થાય? તમને આવો કોઈ પ્રશ્ન પૂછે કે વજન આપ્યું છે 98 ગ્રામ, કદ લેવાનું છે 1 લીટર અને હવે આપણે એની નોર્માલિટી જે છે એ નોર્માલિટી ગોતવી છે. તો આપણે અહીંયા શું કરશું? તો કે ભાઈ તરત જ નોર્માલિટી નું સૂત્ર મૂકી દઈએ કે ભાઈ વજન જે છે એ દ્રાવ્યનું વજન છેદમાં લખી નાખશું તુલ્ય ભાર અને એને ગુણ્યા આવી જશે કદ લીટર એકમમાં. સમજો. દ્રાવ્યનું વજન આપણને આપ્યું છે કેટલું છે? 98 ગ્રામ. બરોબર. ફોર એક્ઝામ્પલ જો મારે અહીંયા ડેટા બનાવવાના થાય તો હું વજન બરાબર શું લખવાનો છું? તો કે વજન બરાબર લખશો 98 ગ્રામ. તુલ્ય ભાર જે છે એ H2SO4 માટે કેટલો હતો? 49 ગ્રામ પ્રતિ તુલ્ય. અને કદ તમને કે કદ કેટલું લખશું આપણે? 1 લીટર. તો ત્રણ વસ્તુ આપણી પાસે છે એટલે અહીંયા આવી જશે 49, અહીંયા આવી જશે ગુણ્યા 1 એટલે 49 ગુણ્યા 2 એટલે કેટલું થાય? 98. તો નોર્માલિટી આની કેટલી મળવાની છે આપણને? તો કે આની નોર્માલિટી મને મળવાની છે 2. બરોબર છે? આવી રીતે આપણે નોર્માલિટી જે છે નોર્માલિટી મેળવી શકાય છે. હવે આપણે જે છે બીજા નંબરની વાત કરીએ તો આવી રીતે દર્શાવશું. બીજો એક પ્રશ્ન આપણે આવો શીખવો છે કે ભાઈ 63 ગ્રામ ઓક્ઝેલિક એસિડ ની જો વાત કરીએ H2C2O4 2H2O નું 2 લીટર દ્રાવણ બનાવતા તેની નોર્માલિટી કેટલી થાય? જો આપણને અહીંયા જોવા જઈએ તો ડેટા જો મારે બનાવવાના થાય તો હું ડેટામાં શું બનાવવાનો છું? સમજો. વજન કેટલું લેવાનું છે આપણે? તો કે વજન લેવાનું છે 63 ગ્રામ. બરોબર. હવે જો H2C2O4 2H2 એટલે ઓક્ઝેલિક એસિડ કહેવાય. તો ઓક્ઝેલિક એસિડ જે છે એનો તુલ્ય ભાર જે છે આપણે કેટલો જોયો તો કે ભાઈ 63 ગ્રામ પ્રતિ તુલ્ય. અણુભાર 126 હતો, તુલ્ય ભાર 163 હતો. અને કદની જો આપણે વાત કરીએ તો કદ કેટલું લેવાનું કીધું છે? 2 લીટર લેવાનું કીધું છે. તો આપણે સરળ સંખ્યા જ વાપરીએ છીએ જેથી આપણને ગણતરી કરવામાં મુશ્કેલી પડે નહીં. નોર્માલિટી બરાબર શું કરવાનું છે? વજન છેદમાં તુલ્ય ભાર અને એને ગુણ્યા જે છે અહીંયા શું આવી જવાનું છે? તો કે આવી જશે કદ લીટર એકમમાં. ચાલો હવે આપણે શીખડાયું છે કે વજન કેટલું દેખાય તમને જોવો જોઈએ તો કે વજન મને 63 દેખાય છે. હું લખું છું 63. તુલ્ય ભાર કેટલો છે? 63 છે. કદ કેટલું લેવું છે? 2 લેવું છે. એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. 63 કેન્સલ, 1/2 એટલે નોર્માલિટી ને શું કહેવાય? 1/2 અથવા તો 0.5 નોર્મલ અથવા તમે આને
0.5 નોર્મલ વડે દર્શાવી શકો છો. તો જો મેં અહીંયા ખાલી નાનકડી તમને સમજણ આપી છે નોર્માલિટી ગોતવા માટેની. અહીંયા આપણે કંઈ વધારે એવું કંઈ ખાસ કરેલું નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે માત્ર શું કરવાનું છે તો કે નોર્માલિટી જો મારે મેળવવી હોય તો મારે અણુભારની બદલે તુલ્ય ભાર જે છે એ તુલ્ય ભાર યાદ રાખવો પડે. તો તુલ્ય ભાર આપણે જે છે કોષ્ટક બનાવ્યું છે તમે કોષ્ટકમાં જોતા જાઓ પછી ધીમે ધીમે તમને યાદ રહી જશે. તો અહીંયા આપણે જે છે નોર્માલિટી મોલારિટી જે રીતે ગોતતા હતા એ જ રીતે ગોતી છે. માત્ર અણુભારની બદલે ખાલી તુલ્ય ભાર શબ્દ વાપરેલો છે, બીજું કાંઈ વધારાનું કરેલું નથી. હવે હું શું કરું છું તો કે હવે આપણે જે છે એ અહીંયા આગળ વધીએ. બરોબર, મોલારિટી અને નોર્માલિટી આ બંને વચ્ચે શું તફાવત હોઈ શકે છે એ હું તમને એક સિમ્પલ મેથડ જે છે એ સિમ્પલ મેથડ દ્વારા સમજાવું છું. બરોબર છે, તો બે રીતે આપણે જરાક દાખલો જે છે એ જોવાનો થશે. આ બંને રીતની આપણે અહીંયા કમ્પેરિઝન પણ કરવાની થશે. પ્રશ્ન આવો છે 98 ગ્રામ H2SO4 ના દ્રાવણની મોલારિટી તથા નોર્માલિટી શોધો. જો વજન આપણને એક જ આપ્યું છે એમાંથી આપણને મોલારિટી તથા નોર્માલિટી ગોતવાનું કીધું છે. અહીંયા આપણને દ્રાવણનું કદ આપ્યું નથી તો આપણે જાતે સમજી લેવાનું કે દ્રાવણનું કદ કેટલું હશે, 1 લીટર હશે. સમજણ પડી ગઈ? જ્યારે તમને જે છે એ દ્રાવણ જે છે નું કદ ન આપેલું હોય ત્યારે હંમેશા એને માનાંક તરીકે 1 લીટર લેવાનું થશે. બીજો પ્રશ્ન આવો છે 40 ગ્રામ NaOH ના દ્રાવણની મોલારિટી તથા નોર્માલિટી શોધો. બરોબર છે, એક એસિડનું ઉદાહરણ લેવું છે, એક જે છે એ બેઝનું ઉદાહરણ લેવું છે. હવે આપણે જે છે શું કરવાનું છે તો કે હવે આપણી પાસે જે 98 ગ્રામ H2SO4 છે એના માટે મોલારિટી અને નોર્માલિટી એમ બંનેના સૂત્ર મૂકીએ. ચાલો ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે હું લખું છું મોલારિટી વજન છેદમાં અણુભાર અને એને ગુણ્યા આવી જશે કદ લીટરમાં. અહીંયા મારે શું કરવું છે નોર્માલિટીનું સૂત્ર વાપરવું છે. તો હું અહીંયા શું કરીશ વજન છેદમાં તુલ્ય ભાર ગુણ્યા કદ લીટરમાં. બરોબર છે, સમજો. હવે અહીંયા મારી પાસે વજન કેટલું છે, વજન છે 98 ગ્રામ. અહીંયા લખું છું 98. H2SO4 નો અણુભાર કેટલો થાય 98 થાય અને દ્રાવણનું કદ કેટલું લેવું છે 1 લેવું છે. ચાલો નોર્માલિટી માટે વજન મારે કેટલું લેવાનું છે 98 ગ્રામ. નોર્માલિટી માટે તુલ્ય ભાર લેવો પડે કેટલો છે 49. કદ કેટલું લેવાનું છે 1. તો તમે બંનેના સૂત્ર જુઓ, બંનેના સૂત્રમાં તફાવત ક્યાં છે તો કે મોલારિટી તમે લ્યો તો અહીંયા તમારે અણુભાર લેવો પડશે, નોર્માલિટી લ્યો તો તમારે અહીંયા તુલ્ય ભાર લેવો પડશે. હવે તમે મને એવું કહી શકશો કે અણુભાર અને તુલ્ય ભાર એકબીજા સાથે કયા સંબંધથી જોડાયેલા છે તો તરત તમે શું કહેશો કે એકબીજા સાથે સંયોજકતાના સંબંધથી જોડાયેલા છે. એ બંને વચ્ચે જે તફાવત છે એ કોનો છે સંયોજકતાનો છે. ફોર એક્ઝામ્પલ મારે અહીંયા તુલ્ય ભાર લખવું હોય તો હું શું લખે અણુભારના છેદમાં સંયોજકતા. તો બંને સૂત્ર કેવા થઈ ગયા સરખા અને છેદમાં શું આવ્યું સંયોજકતા. છેદનો છેદ ક્યાં આવી ગયો અંશમાં આવી ગયો. સમજો છો? તો એનો મતલબ શું થયો તો કે એનો મતલબ એવો થયો કે અહીંયા જે જવાબ આવવાનો છે કે નહીં એ જવાબને મારે સંયોજકતા વડે ગુણવો પડશે. ફરીથી સમજાવું છું, કઈ વાંધો નહીં. પહેલા અહીંયા તમે જોશો તો તમને તરત શું કહેશો કે મોલારિટી કેટલી મળી મને 1 અને અહીંયા હું જોવા જઈશ તો અહીંયા મને નોર્માલિટી જે છે એ કેટલી મળવાની છે તો કે એ મળવાની છે 2. સમજણ પડી ગઈ? તો હવે જો આ જે સૂત્ર જે છે એ સૂત્રને હું આવી રીતે લખું તો તમે સમજી શકશો. નોર્માલિટી બરાબર વજન છેદમાં અણુભાર છેદમાં સંયોજકતા અને એને ગુણ્યા કદ થઈ શકે ને. તુલ્ય ભારની બદલે મેં શું કર્યું અણુભારના છેદમાં સંયોજકતા. એ સૂત્રની મને ખબર છે એટલે મેં લખ્યું કે તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં સંયોજકતા. હવે તમે જરાક જુઓ
કે આ જે સૂત્ર જે છે આટલું ઈ કોનું છે? આ રહ્યું મોલારિટીનું છે. અને સંયોજકતા જે છે એ છેદનો છેદ ક્યાં આવે? અંશમાં આવે. એનો મતલબ એવો થયો કે જો મારે નોર્માલિટી ગોતવી હોય તો મારે શું કરવું પડશે? મોલારિટીનો જે જવાબ આવે છે ને એને સંયોજકતા વડે ગુણવી પડશે. એનો મતલબ આવો થયો નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા સંયોજકતા. એનો મતલબ આવો થયો કે n બરાબર m ગુણ્યા સંયોજકતા. હવે જોવો જોઈએ મોલારિટી કેટલી છે? 1. આ જ રકમ માટે એને હું ગુણવાનો કેટલા વડે છું? સંયોજકતા. H2SO4 ની સંયોજકતા કેટલી છે? 2. અને હું 2 વડે ગુણું, જવાબ કેટલો આવી જાય? 2. તો કે હા, જવાબ સાચો છે. હવે ઊંધું માની લો કે મારે મોલારિટી ગોતવી હોય તો શું કરવાનું? નોર્માલિટી જે છે એ નોર્માલિટીના છેદમાં શું કરી નાખવાનું? સંયોજકતા. મોલારિટી બરાબર નોર્માલિટીના છેદમાં જે છે એ શું આવી જશે? છેદમાં આવી જવાનું છે સંયોજકતા. આવી રીતે તમે જે છે એ મોલારિટી અને નોર્માલિટી જે છે એ બંને જે છે એને એકબીજા સાથે સરખાવી શકો છો. પણ અહીંયા જોજો, અહીંયા હું શું કરું છું? 40 ગ્રામ NaOH ના દ્રાવણ માટે મોલારિટી અને નોર્માલિટી. પહેલા હું શું કરું છું? તો કે પહેલા લખું છું NaOH ની સંયોજકતા. જો સાંભળજો, NaOH માંથી છૂટા પડતા OH ની સંયોજકતા કેટલી છે? તો કે સંયોજકતા 1 છે. કેટલી છે? 1. હવે સાંભળજો, આ 1 નો મતલબ શું થયો? તો કે અણુભાર જે છે એ કેટલો છે? 40 ગ્રામ પ્રતિ મોલ. હવે મારે અહીંયા શું લખવું છે? તુલ્ય ભાર લખવો છે. તો તુલ્ય ભાર બરાબર શું કહેવાય? અણુભાર છેદમાં સંયોજકતા કહેવાય આવું. હવે આપણે અહીંયા અણુભાર જે છે એ કેટલો મૂકશું? 40. સંયોજકતા કેટલી મૂકશું? 1. એટલે પાછો જવાબ શું આવ્યો? 40 ગ્રામ પ્રતિ તુલ્ય આવ્યો. તો જે ઘટકની સંયોજકતા 1 હોય એના માટે અણુભાર જે છે, અણુભાર અને તુલ્ય ભાર જે છે એ તુલ્ય ભાર બંને કેવું કહેવાય? એક સરખું કહેવાય. એટલે કે અણુભાર અને તુલ્ય ભાર બંનેની વસ્તુ જે છે કેવી થઈ ગઈ? એક જ સરખી. તો હવે હું આમ લખી શકું કે આવા દ્રાવણ માટે મોલારિટી અને નોર્માલિટી પણ કેવી હશે? એક જ સમાન હશે. તો જે ઘટકની સંયોજકતા 1 એનો અણુભાર અને તુલ્ય ભાર સરખા એટલે મોલારિટી નોર્માલિટી સરખી. તેથી હવે હું અહીંયા લખું કે મોલારિટી બરાબર નોર્માલિટી બરાબર વજનના છેદમાં અણુભાર અથવા તુલ્ય ભાર, બેમાંથી કોઈ પણ લખી શકાય, ગુણ્યા કદ લીટરમાં. વજન 40, કદ 1, અણુભાર અથવા તુલ્ય ભાર 40. એટલા માટે આમનો જવાબ જે છે શું આવે છે? મોલારિટી બરાબર નોર્માલિટી બરાબર 1. તો જોવો જોઈ અહીંયા આપણે એક નાનકડી સમજણ જે છે એ શીખા કે મોલારિટી અને નોર્માલિટી વચ્ચે તફાવત શું છે. મોલારિટી હોય તો અણુભાર મુકાય, નોર્માલિટી હોય તો તુલ્ય ભાર મુકાય. અણુભાર અને તુલ્ય ભાર એકબીજા સાથે સંયોજકતાથી જોડાયેલા છે. એટલે તુલ્ય ભાર બરાબર અણુભારના છેદમાં સંયોજકતા. પહેલા મેં તમને સાદી રીતે દાખલો ગણીને સમજાવ્યો, પછી બેનો સંબંધ સમજાવ્યો કે હું નોર્માલિટીનું સૂત્ર આવું મૂકું, વજન છેદમાં અણુભારના છેદમાં સંયોજક. તો છેદનો છેદ ક્યાં વહી ગયો? અંશમાં. તો આ સૂત્ર તો મોલારિટીનું હતું, એટલે મોલારિટી ગુણ્યા સંયોજકતા. તો અત્યારે આપણને બે સૂત્ર ફરીથી મળી ગયા છે કે ભાઈ નોર્માલિટી તમારે ગોતવી હોય તો શું કરવાની? મોલારિટી ગુણ્યા સંયોજકતા કરવાનું. અને મોલારિટી જોતી હોય તો શું કરવાનું? નોર્માલિટી ભાગ્યા સંયોજકતા કરવાનું છે. તો હવે હું તમને જે MCQ માં પૂછી શકાય છે એવી ખાલી જગ્યાઓ જે છે, શોર્ટ ક્વેશ્ચન જે છે એ શોર્ટ ક્વેશ્ચન કરાવડાવું છું. બરાબર છે? એસિડ, બેઝ, તટસ્થ ઘટકો જે છે આ દરેક માટે આવી આપણે જે છે એ સંયોજકતા સાથેની ખાલી જગ્યા જે છે એ સમજવાની છે. તમે જૂના પેપર જે છે એ જોશો JEE નીટના, તો એની અંદર આવા મોલારિટી અને નોર્માલિટી વચ્ચેના સંબંધના પ્રશ્નો ઘણા બધા પૂછાયેલા હોય છે. બરાબર? ચાલો તો હવે આપણે અહીંયાથી પાછા આગળ વધીએ અને આપણે જે નવું સૂત્ર સાબિત કર્યું છે એને આધારે સિમ્પલ એવું ભાગાકાર અને ગુણાકાર જે છે એના સંબંધને આધારે જ જે છે
એ ખાલી જગ્યા પૂરવાની છે. તો આ બધું હવે આપણે જવા દઈએ છીએ અને મોલારિટી નોર્માલિટી વચ્ચેની ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યા સમજીએ છીએ. જો ધીરે ધીરે હું તમને સમજાવું છું આવી રીતે. ફોર એક્ઝામ્પલ સમજજો. 1.0 મોલારિટી H2SO4 બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. મતલબ મારે એવું કરવાનું છે કે 1 મોલારિટી H2SO4 ની નોર્માલિટી ગોતવાની છે. બીજો પ્રશ્ન મારી પાસે આવો છે 1.5 નોર્માલિટી HCl બરાબર ખાલી જગ્યા મોલારિટી. આવી રીતે. ત્રીજો પ્રશ્ન જે મારી પાસે છે એ આવો છે 2.0 મોલારિટી HNO3 બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. એના પછીનો પ્રશ્ન આવો છે 2.5 જે છે એ નોર્માલિટી છે. એ નોર્માલિટી નું દ્રાવણ છે મારી પાસે NaOH નું. એના બરાબર ખાલી જગ્યા મોલારિટી. એના પછીનો પ્રશ્ન જે છે આવો છે 3.0 મોલારિટી છે H3PO4 એના બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. એના પછીનો પ્રશ્ન આવો છે 3.5 નોર્માલિટી છે KOH એના બરાબર ખાલી જગ્યા મોલારિટી ગોતવાની છે. હવે આપણે પાછું લખવું છે 4.0 મોલારિટી ઈ છે આપણી પાસે H2C2O4 into 2H2O એના બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. એના પછીનો પ્રશ્ન છે 4.5 નોર્માલિટી એસિટિક એસિડ CH3COOH એના બરાબર મારે ગોતવું છે મોલારિટી. બરોબર છે. પછી પ્રશ્ન છે 5.0 મોલારિટી છે કોણ છે H3PO3 એના બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. એના પછીનો પ્રશ્ન છે 5.5 નોર્માલિટી છે H3PO2 એના બરાબર ખાલી જગ્યા મોલારિટી. એના પછીનો પ્રશ્ન છે 6.0 મોલારિટી છે આપણી પાસે. અહીંયા મારે લેવું છે હવે MgOH ટ્વાઇસ એના બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. પછીનો પ્રશ્ન છે 6.5 એ નોર્માલિટી મારી પાસે છે. આ નોર્માલિટી જે છે એ આપણે લેવાનું જે છે એ છે Na2CO3 બરાબર ખાલી જગ્યા મોલારિટી. એના પછી લેવાનું છે 7.0 એ મોલારિટી છે. આ મોલારિટી જે છે એ કોના માટે લેવી છે આપણે તો કે ભાઈ AlOH થ્વાઇસ બરાબર ખાલી જગ્યા નોર્માલિટી. ચાલો મેં તમને આટલી બધી જે છે એ ખાલી જગ્યા જે છે એ ખાલી જગ્યા લખી છે. આ દરેક ખાલી જગ્યાને મારે શેને આધારે પૂરવાની છે આ બે સૂત્રને આધારે કે ભાઈ નોર્માલિટી અને મોલારિટી એ કઈ રીતે મળી શકે. સમજો નોર્માલિટી જોતી હોય તો શું કરશું મોલારિટી ગુણ્યા સંયોજકતા. મોલારિટી જોતી હોય તો શું કરશું નોર્માલિટી ભાગ્યા સંયોજકતા. મતલબ વસ્તુ એકદમ સરળ થઈ ગઈ છે. ભાગાકાર અને ગુણાકાર જ કરવાનો છે પણ તમને સંયોજકતા વિશે ખબર હોવી જોઈએ. જો તમને સંયોજકતા વિશે ખબર હશે પછી તો સિમ્પલ ગુણાકાર ને ભાગાકાર જ છે. પછી કઈ દાખલો અઘરો હોતો નથી. તો હવે આપણે જે છે એ આની સંયોજકતા જે છે એ સંયોજકતા દરેકની લખીએ. ચાલો ફોર એક્ઝામ્પલ H2SO4 હોય તો એની સંયોજકતા કેટલી થાય 2. અહીંયા જે હું એરો કરીને લખું છું એ શું હશે એમની સંયોજકતા હશે. તો સંયોજકતા કેટલી છે 2. તો નોર્માલિટી બરાબર 1 ગુણ્યા 2 એટલે જવાબ કેટલો આવે છે 2.0. હવે અહીંયા HCl છે. HCl ની સંયોજકતા કેટલી હોય છે 1 હોય છે. તો મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા સંયોજકતા. એનો મતલબ શું થયો કે અથવા આપણે બીજી રીતે શીખતા અહીંયા હું લખી જ નાખું છું કે જેમની સંયોજકતા જે છે એ સંયોજકતા 1 હોય એવા સમયે મોલારિટી બરાબર જ શું કરી નાખવાનું છે નોર્માલિટી. એટલે આપણે કઈ વધારે માથાકૂટમાં પડવાનું રહે નહીં. તો નોર્માલિટી કેટલી 1.5 મોલારિટી કેટલી 1.5. એકદમ સિમ્પલ છે. તમે જોશો એટલે તરત આવડી જશે.
HNO3 સંયોજકતા કેટલી હોય 1 તો એનો મતલબ મોલારિટી બરાબર જ નોર્માલિટી. પછી ભાગાકાર છે ગુણાકાર છે એવું કાંઈ વિચારવાની જરૂર નથી. અહીંયા જો NaOH તો NaOH માટે પણ સંયોજકતા કેટલી છે 1 જ છે. એનો મતલબ અહીંયા જવાબ આવશે 2.5. રેડી? પણ હવે યાદ કરજો H3PO4 છે એનું બંધારણ જોયું હતું. ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન જ છૂટા પડી શકે છે એટલે એની સંયોજકતા કેટલી હતી 3 હતી. ગોતવાનું શું છે નોર્માલિટી. મોલારિટી ગુણ્યા સંયોજકતા 3 ગુણ્યા 3 જવાબ આવશે 9. કેટલો જવાબ આવશે 9. KOH ની વાત કરીએ તો એની સંયોજકતા કેટલી હતી 1. એનો મતલબ જવાબ આવે છે 3.5. બહુ એકદમ ક્લિયર વસ્તુ છે. H2C2O4 છે એની સંયોજકતા કેટલી હતી એની સંયોજકતા હતી 2. ગોતવાનું છે નોર્માલિટી. 4 ગુણ્યા 2 અહીંયા મને જવાબ આવશે 8.0. એસિટિક એસિડમાં આ હાઇડ્રોજન છૂટા પડતા નહોતા, આ હાઇડ્રોજન છૂટા પડતા હતા કારણ કે ઓક્સિજન સાથે જોડાયેલા છે એટલે એની સંયોજકતા હતી 1. તો અહીંયા જવાબ આવશે 4.5. બરોબર છે. H3PO3 એનો મતલબ હવે ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ જશે 2 અને નોર્માલિટી ગોતવી છે તો 5 ગુણ્યા 2 જવાબ આવશે 10. બરોબર છે. H3PO2 અહીંયા જે છે એ ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ જશે 1 થઈ જશે એટલે અહીંયા જવાબ આવે છે 5.5. બરોબર છે. અહીંયા મને દેખાય છે કે MgOH ટ્વાઇસ જે છે એમાં 2 OH છૂટા પડી શકે છે એટલે 6 દુને 12. બરોબર છે. Na2CO3 જે છે એની જો આપણે વાત કરીએ તો એના ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો હતો 2. મારે ગોતવાનું છે શું મોલારિટી. તો મોલારિટી બરાબર નોર્માલિટી ભાગ્યા સંયોજકતા 6.5 ભાગ્યા 2 કરશું એટલે જવાબ આવશે 3.25. તો આની મોલારિટી કેટલી થઈ જાય 3.25. LOH ટ્વાઇસ OH ની સંખ્યા કેટલી દેખાય છે 3. ગોતવાની છે નોર્માલિટી. 7 તરીને 21. આની નોર્માલિટી કેટલી હોઈ શકવાની 21 હોઈ શકે છે. તો તમે જો હવે અહીંયા આપણે જે નાની ખાલી જગ્યાઓ જે છે દર્શાવી છે પણ આ જ ખાલી જગ્યાઓ તમને જે છે એ JEE નીટમાં પણ પૂછી શકાતી હોય છે. આ દરેક વસ્તુ જે છે એ દરેક વસ્તુનો આધાર કોના ઉપર હોય છે આ દરેક વસ્તુનો આધાર એની સંયોજકતા ઉપર હોય છે. તમે જેટલી સરળતાથી સંયોજકતાને સમજી લેશો એટલું જ તમને જે છે એ સરળતાથી જોવા મળશે. હું તમને ખાલી ઉદાહરણ તરીકે કહી દઉં કે આજે H3PO3, H3PO2, H3PO4 આવા ઉદાહરણ છે એમાં જ તકલીફ પડશે કેમ કે જેટલા હાઇડ્રોજન દેખાય છે એ છૂટા પડતા નથી. તો આ ત્રણના જ તમારે બંધારણ જોવાના છે અને બંધારણ જોશો એટલે આઈડિયા આવી જશે કે ઓક્સિજન સાથે કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે અથવા જેટલા ઓક્સિજન આવેલા છે ને એના કરતા એક ઓછી સંયોજકતા. આવું તમે યાદ રાખી શકો છો. 4 ઓક્સિજન સંયોજકતા 3, 3 ઓક્સિજન સંયોજકતા 2, 2 ઓક્સિજન સંયોજકતા 1. મતલબ જેટલા ઓક્સિજન એના કરતા એક ઓછી શું કહેવાય સંયોજકતા. તો આ 3 વિશે તમે આવી રીતે શોર્ટ મેથડ થી પણ યાદ રાખી શકો છો. તો હવે આપણે આજે જે છે એ મોરાલિટી અને નોર્માલિટી વચ્ચેની ખાલી જગ્યા પ્રકારનો સંબંધ જે છે એ સંબંધ શીખા. હવે આપણે જે છે એકાદ બે દાખલા ગણીએ અને આ દાખલાઓ જે છે એના આધારે જે છે હવે તમે દાખલો એવો હું ગણાવડાવું છું કે જેને આધારે આપણે જે છે એ મોલારિટી, નોર્માલિટી અને મોલાલિટી આ ત્રણે જે છે એનો સંબંધ મેળવી શકાય. બરોબર છે. ચાલો તો એના પહેલા હું તમને મોલારિટી અને મોલાલિટી વચ્ચેનો સંબંધ હતો એનું ઊંધું સૂત્ર પણ શીખવાડવા માંગુ છું. બરોબર છે. જેવી રીતે આપણે અહીંયા બે શીખા ને કે મોલારિટી હોય તો નોર્માલિટી કઈ રીતે મળે અને નોર્માલિટી હોય તો મોલારિટી કઈ રીતે મળે, આવી જ રીતે આપણે એક નાનકડું સૂત્ર જે છે એ સાબિત કરીએ અને એ સૂત્ર બાજુમાં લખતા જશું. બરોબર છે. ચાલો હવે અહીંયા મારે શું કરવું છે તો કે હવે મારે શીખવાડવું છે મોલારિટી તથા મોલાલિટી. પછી મારે એક સાથે ત્રણેય વચ્ચેનો સંબંધ મેળવવો છે. એટલા માટે
તો આપણે આવું શીખાતા ને કે ભાઈ મોલાલિટી તમારે ગોતવી હોય તો કેપિટલ M ગુણ્યા 1000 છેદમાં ઘનતા એને ગુણ્યા શું આવી જશે 1000 માઈનસ મોલારિટી ગુણ્યા શું આવી જશે અણુભાર. જો મેં તમને આ એક શોર્ટ સૂત્ર શીખવાડ્યું હતું કે તમને કેપિટલ M આપેલો હોય અને તમારે સ્મોલ m ગોતવો હોય તો તમે આ સૂત્ર ઉપરથી ગોતી શકો છો. હવે હું તમને શું શીખવાડું છું તો કે ગણિતના નિયમ પ્રમાણે જે છે એ આવી રીતે સમજાવું છું કે જો સ્મોલ m પરથી કેપિટલ M મેળવવો હોય તો તમારે શું કરવું પડશે? તો તમારે આમાંથી કેપિટલ M ને સૂત્રનો કરતા બનાવવો પડશે. એના પહેલા હું તમને આવી રીતે સમજાવું. ગણિતના નિયમ પ્રમાણે ચોકડી ગુણાકાર થાય, આ આની સાથે ગુણાય, આ આની સાથે ગુણાય. આમનો આની સાથે ગુણાકાર કરશું એટલે તમે જોઈ શકો છો સાદરૂપ જ આપીશ ગણિતનું કે ભાઈ M D into 1000 માઈનસ M કેપિટલ M into અણુભાર. આના બરાબર એક આની સાથે ગુણાય છે એટલે અહીંયા શું આવી જશે કેપિટલ M into 1000. જોવો જોઈ આ સૂત્ર મેં કઈ રીતે બનાવ્યું તમને આઈડિયા આવી ગયો કે આ નીચેનું પદ જે છે એને આની સાથે ગુણ્યું, આને આની સાથે ગુણ્યું એટલે આનો આ બંને સાથે ગુણાકાર થાય એટલે M D 1000 માઈનસ શું આવશે M કેપિટલ M into અણુભાર બરાબર M into 1000. હવે ગણિત એવું શીખડાવે છે કે બે સમાન પદ જે છે એને બાજુ બાજુમાં લઈ આવો. એટલા માટે હું આને આવી રીતે રાખીશ M D into 1000. આ માઈનસ છે બરાબરની ઓલી બાજુએ જાય એટલે શું થઈ જાય પ્લસ એટલે M into 1000 વત્તા જો હવે પ્લસ થઈ જશે M into કેપિટલ M into અણુભાર. આવી રીતે જો હવે તમે જોઈ શકો છો કે આની અંદર M જે છે એ બંનેમાં આવેલો છે. હવે બંનેમાં આવેલી વસ્તુ શું થાય સામાન્ય નીકળે એટલે અહીંયા શું લખશું M D 1000 બરાબર M ને સામાન્ય લઈ લેશું એટલે અહીંયા આવી જશે 1000 વત્તા M into અણુભાર. જોઈ થઈ ગયું. હવે મારે શું કરવું છે આ M ને સૂત્રનો કરતા બનાવવો છે. હું M ને સૂત્રનો કરતા બનાવડાવું એટલે શું થાય M D 1000 અને આ પદ ક્યાં આવી જાય છેદમાં 1000 વત્તા M into અણુભાર. જોઈ થઈ ગયું સૂત્ર સાબિત. તો હવે આપણી પાસે જે છે એકબીજામાં સરખામણી કરી શકાય એવા દરેક સૂત્રો આવી ગયેલા છે કે અહીંયા તમે જોઈ શકો છો કે નોર્માલિટી માંથી મોલારિટી, મોલારિટી અને નોર્માલિટી બંનેનો સંબંધ. એવી રીતે કેપિટલ M મારે ગોતવું હોય તો શું કરવાનું M D 1000 છેદમાં 1000 વત્તા M into અણુભાર અને સ્મોલ m ગોતવો હોય તો M into 1000 છેદમાં D into 1000 માઈનસ M into અણુભાર. લ્યો જોઈ હવે મારી પાસે ચારે ચાર પ્રકારના સૂત્ર જે છે એ સૂત્રો આવી ગયેલા છે. આવી રીતે કે ભાઈ એકબીજામાં રૂપાંતરણ જે છે તમે રૂપાંતરણ કરી શકો. તો આ એક સાદા પ્રકારની જે છે મેથડ થઈ જેને આધારે આપણે ચારે ચાર ઘટકો જે છે એનું એકબીજામાં રૂપાંતરણ જે છે એ રૂપાંતરણ કરી શકશું. તો હવે હું તમને જે છે એ શું સમજાવવા માંગુ છું તો કે હવે હું તમને આવું સમજાવવા માંગુ છું કે જો તમારી પાસે મોલારિટી આવેલી હોય તો તમે એના ઉપરથી નોર્માલિટી ગોતી શકો છો અને મોલાલિટી પણ ગોતી શકો છો. તો એક દાખલો એવો ગોતીએ જેમાંથી આપણે આ ત્રણેય વસ્તુ જે છે એ ત્રણેય વસ્તુને મેળવી શકાય. તો ધીરે ધીરે આપણે આ વસ્તુ જે છે એના તરફ આગળ વધીએ. બરોબર છે. અને પછી જે છે એ કિંમત એકબીજાની મૂકતા જશું અને મેળવતા જશું. તમને આ ચારે ચાર સૂત્રો જે છે એના વિશે ખબર પડી ગઈ છે. આના આધારે આપણે જે છે એ દાખલાઓ જે છે એ ગણવાના થશે. તો હું એક દાખલો તમને હવે કેવો સમજાવું છું કે જેમાં આ ત્રણેય વસ્તુ જે છે એ ત્રણેય વસ્તુ મેળવી શકાય. ચાલો તો ત્રણેય વસ્તુ જે છે એ ત્રણેય વસ્તુ આપણે એક જ સાથે મેળવવાની થતી હોય તો આપણે દાખલો જે છે એ આવી રીતે ગોતવાનો થશે. 126 ગ્રામ
સોરી રકમ આપણે આવી રીતે લખીએ કે ભાઈ 98 ગ્રામ H2SO4 ના 500 ml દ્રાવણની મોલાલિટી અને નોર્માલિટી શોધો. તમને આની ઘનતા આપેલી છે 1.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. બરાબર છે. ચાલો તો હવે આપણે શું કે છે 98 ગ્રામ H2SO4 500 ml દ્રાવણ મોલાલિટી અને નોર્માલિટી ગોતવાની છે. તો હવે આપણી પાસે જે વસ્તુ આવેલી છે એને આધારે પેલું કામ જે છે એ શું કરશું મોલારિટી ગોતશું. મોલારિટી બરાબર સૂત્ર શું થાય દ્રાવ્યનું વજન છેદમાં અહીંયા લખી નાખશું અણુભાર અને અહીંયા લખી નાખશું કદ લીટરમાં. તમને આપેલું છે એ શું છે ml. તો ml નું લીટર કરવું હોય તો આપણે 1000 વડે ભાગવું પડે એને. એટલા માટે આપણને જવાબ શું આવશે 0.5 લીટર. બરાબર છે. 500 ભાગ્યા 1000 કરવાના એટલે 0.5 લીટર મળે. ચાલો હવે મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન કેટલું છે 98 છે. બરાબર છે. અણુભાર જે છે એ પણ કેટલો છે 98 છે. પણ કદ કેટલું છે તો કે કદ 0.5 છે. એટલે આ બંને તો કેવા થઈ ગયા કેન્સલ. એટલે 0.5 નો મતલબ શું થાય 1/2. એટલે મોલારિટી બરાબર છેદનો છેદ ક્યાં આવી જાય અંશમાં. એટલે મને મોલારિટી જે છે એ મોલારિટીનો જવાબ કેટલો મળી ગયો મોલારિટીનો જવાબ મળી ગયો 2. હવે મારી પાસે મોલારિટી બરાબર તો 2 આવેલું છે. હવે આને આધારે મારે જે છે એ શું ગોતવું છે મોલાલિટી ગોતવી છે અને નોર્માલિટી ગોતવી છે. બરાબર છે. તો મોલારિટી ગોતવી હોય તો સૂત્ર કયું વાપરવાનું m × 1000 છેદમાં શું આવી જશે d × 1000 માઈનસ m × અણુભાર. આવી રીતે થઈ શકશે. ચાલો મોલારિટી કેટલી છે 2 એને ગુણ્યા 1000 છેદમાં d કેટલો લેવાનો છે ઘનતા 1.8 એને ગુણ્યા 1000 માઈનસ 2 ગુણ્યા 98 થશે. આવી રીતે. ચાલો તો હવે સાદરૂપ આપવું હોય તો ઉપર શું આવી જાય 2000 આવી જાય. છેદમાં શું આવી જાય 1800 આવી જાય. હવે અહીંયા જોજો 98 ગુણ્યા કેટલા કરવાના 2 એટલે કે 100 હોય તો 100 ગુણ્યા કેટલા કરવાના 2 તો કેટલો થાય 200. પણ 200 માંથી જે છે આપણે 2 ઓછા રાખીએ શું થયું તો કે ભાઈ 4 ઓછા થયા. તો એનો મતલબ અહીંયા આવી જશે 196. હવે આપણે જે છે એનું સાદરૂપ આપવાનું થાય તો આપણે સાદરૂપ આપવા માટે શું કરશું તો કે 1800 જે છે એમાંથી 196 ને બાદ કરીએ તો કેટલો જવાબ આવશે તો કે 1604 જવાબ આવશે. એટલે અહીંયા આવી જશે 2000 ભાગ્યા 1604 અને એનું આપણે સાદરૂપ આપવા જઈએ તો જે છે એ શું થઈ જશે એની આપણે જરાક વાત કરીએ. તો 2000 જે છે એના ભાગ્યા હું કરું છું 1604 તો અહીંયા મને જવાબ મળે છે 1.246. અહીંયા મને જે છે જવાબ કેટલો મળવાનો છે 1.246. પણ આને રાઉન્ડ ઓફ કરવાનું થાય તો અહીંયા જે છે શું આવી જશે 1.5 મોલાલિટી. અહીંયા મને જે જવાબ મળે છે એ જવાબ કેટલો મળવાનો છે 1.25 મોલાલિટી મળે છે. હવે તમે જો આજે આપણે નોર્માલિટી ગોતવાની વાત છે તો નોર્માલિટીનું સૂત્ર તો તમને સરસ આવડે છે કે નોર્માલિટી બરાબર શું કહેવાય મોલારિટી ગુણ્યા સંયોજકતા જ કહેવાય. તો હવે આપણી પાસે મોલારિટી કેટલી 2 સંયોજકતા કેટલી 2 તો નોર્માલિટીનો જવાબ કેટલો આવી જાય એકદમ સરળ 4 જવાબ જે છે એ જવાબ આવે છે. તો સમજો રકમ કેટલી હતી 1 ગોતવાનું કેટલું હતું મોલાલિટી નોર્માલિટી અને એના માટે આપણને આપેલું શું હતું દ્રાવણની ઘનતા આપેલી હતી. તો જોવો જોઈએ હવે આપણે એક જ રકમ જે છે એને આધારે કેટલી વસ્તુ ગોતવાની થઈ 3 વસ્તુ મોલાલિટી અને ત્રીજા નંબરે આવશે નોર્માલિટી. આ એકબીજા સાથેનો સંબંધ થયો. તો આજના દિવસ માટે આપણે અહીંયા સુધીનું રાખીએ છીએ. ઓકે થેન્ક યુ.